એટલે આ બનેલી ઘટના છે. આમ તમે જુઓ તો ચુસ્ત કપડાં એવા પહેરેલાના નીકળેલી, અને એમાં એક છોકરો સામે મળ્યો ને એટલે એની મશ્કરી કરી. પછી એ છોકરી, એના બાપાએ એના ઉપર કેસ કર્યો, એ છોકરા ઉપર. અને કેસ કર્યા પછી એ કેસ બોર્ડ ઉપર આવ્યો અને આ છોકરાને કઠેરામાં ઊભો કરેલો. એટલે જજ સાહેબે કહ્યું, તારી સફાઈમાં કંઈ કહેવું છે? કે મારા જજ સાહેબ એક જ વસ્તુ કહેવી છે કે જે રાત્રે નીકળી હતી છોકરી એ જ કપડાં પહેરીને એને અહીં બોલાવડાવો અને પછી તમે નિર્ણય કરો. અને એ કપડાં પહેરીને જ્યારે આવીને ત્યારે જજ સાહેબ એટલા બધા ગરમ થઈ ગયા, એમની આંખો પણ શરમાઈ ગઈ. અને પછી 1 મહિનાની જેલની સજા એ છોકરીને કરી, 1 મહિનાની સજા એના મા બાપને કરી, અને 1 મહિનાની સજા પેલા છોકરાને કરી. મા બાપને એટલા માટે તમે યાર સંસ્કાર શું આપ્યા છે. એટલા માટે ખાસ હાલના સમયમાં આજે એટલા બધા પહેરવેશ ઉપર પણ સંતોએ ટકોર કરી છે. જેનો વિષય રસ વાલો છે ને હરિરસ વાલો નથી, અને જેને હરિરસ વાલો છે ને વિષય રસ વાલો નથી. ગોળની ઈયળ અફીણમાં મરી જાય અને અફીણની ઈયળ ગોળમાં મરી જાય. તમે જુઓ, આજે વર્ષો પહેલા શંકર મહારાજ બોલ્યા છે, જે ભજન બનાવ્યું વર્ષો પહેલા, વેશા વૈકુટે જાય સતીએ શેડા વાળ્યા, મોતી માટીના મોલે વેચાય સંતોએ શોક પાડ્યા. તમે હાલ અહીં બેઠા છો ને અમે ચિત્રહાર ચાલુ થઈ જાય ને અહીંથી ઉઠીને બધું તો જતું રહે, તમે સંતો શોક પાડે બીજું પડે. હવે સાચા સંતો શોક પાડીને બેસી ગયા છે કે હવે કોઈ કહેવા જેવું રહ્યું નહીં. કારણ કે તમે કંઈક કહેવા જાઓ તો સામે બીજા પ્રશ્નો આવે છે. એટલા માટે બ્રાહ્મણો એક લગ્ન વખતે બોલે છે કે સમય વર્તે સાવધાન. ગુરુજીના નામની માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે ડોકમાં, નારાયણ નામની માળા છે ડોકમાં, નારાયણ નામની માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં, માળા છે ડોકમાં, અવળું ચલાય નહીં, માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, કોઈને દુભવાય નહીં, માળા છે ડોકમાં, કોઈને દુભવાય નહીં, માળા છે ડોકમાં. એનું ચરણ બહુ સરસ મૂક્યું છે. સુખમાં સલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, સુખમાં સલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં, સુખમાં સલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં, માળા છે ડોકમાં, ભક્તિ ભૂલાય નહીં, માળા છે ડોકમાં. ગુરુજીના નામની માળા છે ડોકમાં, ગુરુજીના નામની માળા છે ડોકમાં, નારાયણ નામની માળા છે ડોકમાં, નારાયણ નામની માળા છે ડોકમાં. સદગુરુના કોઈ સંતના વચન ઉપર વિશ્વાસ રાખો
કોઈ પણ સંત મહાપુરુષ આપણી આગળ કંઈ કહેતા હોય આપણી ભલાઈ માટે કહે છે કે તમે અજ્ઞાન ઊંઘમાંથી જાગી જાઓ. આજે અજ્ઞાન ઊંઘમાંથી જ્યાં સુધી તમે નહીં જાગો, ઘણા કે મહારાજ હાલ તો જાગતા જ છીએ, પણ આ વખત નહીં, પણ એવી ત્રીજું લોચન ખુલી જાય. હું કોણ, આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે. આ કાર્યક્રમ પૂરો થશે એટલે ઘરે જવાનું તમારું સરનામું નક્કી છે. નક્કી છે ને? અંધારું હશે તો તમે બીજાના ઘેર જશો કેમ? ઘર જોયું છે. આ શરીર પડ્યા પછી સુરતાને ક્યાં સમાવશો? એનું સાચું ઘર હાલ હયાતીમાં સદગુરુના સાનિધ્યમાં મળી જાય તો સમજવાનું કે ખરેખર આપણાને ગુરુ મહારાજ મળી ગયા છે. આવું એક સાચું ઘર મળી જાય, નહીતર પછી આપ મુવા પછી ડૂબ ગઈ દુનિયા. પછી લોટ પાણીનો લાડવો અને બીજું બધું પરબાર. એ લાડવો અમારી બાજુ બનાવશે, એમાં ઘી નથી નાખતા, કેમ કે અમે આજે ચો ખાવાના છે. અમુક જગ્યાએ આવું ચાલે છે, લોટ પાણીનો લાડવો અને બીજું બધું પરબાર. તો ખાસ સાથે એટલું સાથે અહીંયા આપણે સોસાયટીમાં કોઈ ઓફ થઈ ગયા હોય અને પછી 2 દાડા રાખ્યા એવો દાખલો ખરો? બોલો તો ખરા. કુટુંબ વાળા શું કહેશે કે હવે કાઢવાનું કરો. હમણાં સિદ્ધપુર જવાનું થયું એક સંબંધીમાં, તો હજુ તો મોડું ખોલ્યું નથી, 2 જણા લાડવાનો ઓર્ડર આલવાની. મેં કીધું ભાઈ હમણાં અગ્નિ સંસ્કાર પૂરો થવા દો પછી. કે ના મહારાજ મોડું થાય. એટલે બહુ દુઃખની બાબત છે. એટલે સંતો કહે છે કે વ્યક્તિ કેટલા વર્ષ જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. આજે કિરણભાઈએ ઉપદેશ લીધા પછી જો સદગુરુના વચનનું પાલન ન કર્યું હોત તો આજે આપણે મળ્યા હોત? બોલો તો ખરા. આ મહિમા વચનનો છે. વચને વર્યા એ વિશ્વથી ન્યારા. એટલે અંગદ જ્યારે આમ દૂત તરીકે રાવણની સભામાં જાય છે ત્યારે તમે જુઓ તો ખરેખર દૂતનું સન્માન કરવું પડે. એમને સન્માન ના કર્યું, આસન પણ ના આપ્યું, તો એને એના પૂંછડાનું આસન કર્યું. અને એ રામ એના ગુરુ હતા, એનો વચન સાહેબ એના ઉપર કેટલો વિશ્વાસ એનો હતો. પહેલા તો રાવણે એને એના મય કરવા માટે પ્રયત્ન કર્યો. રાવણે અંગતનું શું કહ્યું કે તારા જે બાપા જે હતા ને વાલી, એને રામે કપટથી માર્યા હતા અને તું એ પક્ષમાં છે. ત્યારે અંગતે કહ્યું કે એ વાત તમારી સાચી છે, પણ મરતા મરતા મારા બાપાએ મને એવું કહ્યું હતું કે રામનો સંગ તું છોડતો નહીં. અને પછી અંગતે કીધું કે તમારા બધા સેનાપતિનું હું કહું છું કે મારો પગ ખાલી હલાવી દઈ તો મારે સીતા તમને આપીને જવાનું, રામને પૂછવું પણ નથી. સાહેબ વિશ્વાસ કેટલો કિરણ? મારે રામને પૂછવું નથી, મારો ખાલી પગ હલાવી દે. એ દિવસે રાવણની હાર થઈ ગઈ હતી. બધા સેનાપતિ ઊભા થયા પણ સહેજ પણ હલાવી નતા શક્યા. ખુદ રાવણ આવ્યો એટલે એમને પગ લઈ લીધો કે મારા ચરણે નહીં, રામના ચરણે પડી. અને એ વખતે મુગટ એનો પડી ગયો હતો ને એ મુગટ એમને રામની સભામાં મોકલી દીધો હતો અને વિભીષણને એનો રાજ્યાભિષેક કર્યો. આ જે શાસ્ત્રોની વાતો આપણા જીવનમાં ઉતારવા જેવી વાતો છે કે આજે એવા જે કંઈ રાવણની સભામાં સાહેબ બોલવું એ બહુ નાની સૂની વાત નહીં. અને એનું બળ કેટલું બધું હશે કે એકે સેનાપતિ એનો પગ હલાવી ના શક્યા. અને એ કૃપા બધી એમના સદગુરુની હતી, રામની હતી. જો સદગુરુની કૃપા ના હોય તો આ કોઈ દિવસ બની શકે નહીં. તો આ ટાણું એક દિવસ પૂરું થઈ જવાનું છે, રાગ થઈ જશે. મારી એક વિનંતી છે કે આવા શુભ કાર્યમાં ગુરુ મહારાજનો પ્રસાદ લેવામાં કોઈ દાળ વાર કરાય નહીં. રાત્રે તમે સૂતા છો, સવારે ઉઠવાના એની ખાતરી ખરી? બોલો તો ખરા.
અરે અહીંથી ઘેર પહોંચ્યું કે નહીં એની ખાતરી. એટલા માટે કાયા ક્ષણભંગુર કહી છે. અંતરના પડદા ખોલીને, અંતરના પડદા ખોલીને રટો રટો ને રાધે શ્યામ ફેરો શેલ્યો છે. રટો રટો ને રાધે શ્યામ ફેરો છેલ્લો છે. આ કાયા કાગળની હોળી છે. આ કાયા કાગળની હોળી છે. મોય બેઠા છે આત્મરામ ફેરો શેલ્યો છે. બેઠા છે આત્મરામ ફેરો છેલ્લો છે. અંતરના પડદા ખોલીને, અંતરના પડદા ખોલીને રટો રટો ને રાધે શ્યામ ફેરો છેલ્લો છે. રટો રટો ને રાધે શ્યામ ફેરો છેલ્લો છે. યા ભવસાગર તે તરવાને, આ ભવસાગર તે તરવાને હા સાચું હરિનું નામ ફેરો છેલ્લો છે. આ સાચું હરિનું નામ ફેરો છેલ્લો છે. હે અંતરના પડદા ખોલીને, અંતરના પડદા ખોલીને રટો રટો ને રાધે શ્યામ ફેરો શેલ્યો છે. રટો રટો ને રાધે શ્યામ ફેરો છેલ્લો છે. હે પુનિત અવસરિયો આવ્યો છે. પુનિયારે અવસરિયો આવ્યો છે. મદન કરો સેવાનું કામ ફેરો શેલ્યો છે. મગન કરો સેવાનું કામ ફેરો છેલ્લો છે. હે અંતરના પડદા ખોલીને, અંતરના પડદા ખોલીને રટો રટો ને રાધે શ્યામ ફેરો શેલ્યો છે. રટો રટો ને રાધે શ્યામ ફેરો છેલ્લો છે. અંતરના પડદા ખોલીને આ કાયા કાગળની હોળી છે. કાયા ક્ષણભંગુર છે. જેમ પેલું ફાઇટરિયું મશીન આવે છે ને, એમાં ડીઝલ પૂરું થઈ જાય એટલે ફાઇટરિયું મશીન બંધ થઈ જાય. બોલો કૃષ્ણ કનૈયા. જ્યારે આની શ્વાસાની ક્રિયા બહુ નક્કી છે. એ શ્વાસાની ક્રિયા પૂર્ણ થઈ જશે, તમારો દેહ મારો દેહ રહેવાનો નથી. આપણે રેલગાડીમાં બેઠા છીએ અને તમે જુઓ તો ખરેખર એ જ્યારે આપણું સ્ટેશન અને ટિકિટ નક્કી છે. તમે અહીંથી વડોદરાની ટિકિટ લીધી છે અને વડોદરાનું સ્ટેશન આવે એટલે ઉતરી જવાનું કે નહીં? તમે એમ કહો સુરત જવું છે ચાલે? તો આપણે ટિકિટ પૂરી થયા પહેલા, સ્ટેશન આવ્યા પહેલા આવી મહાન વસ્તુને તમે જાણી લો. આજે મેવાડના મીરાબાઈ બોલ્યા છે કે જો આત્માની ઓળખાણ નહીં થાય તો ભવના ફેરા નહીં ટળે. એટલે નશામાં તો નહીં બોલ્યા હોય. સાહેબ તમે જુઓ તો એ મેવાડના મીરાબાઈ પેલા કૃષ્ણને ભજતા હતા ને, પણ જ્યારે સદગુરુ મળ્યા ને પછી એમને ખબર પડી કે આ તો હું તો ફોટામાં રહેલા કૃષ્ણને ભજતી હતી, પણ આ કૃષ્ણ તો કંઈક જુદા છે. અત્યારે તમે જુઓ તો એ આ વિરાટ સ્વરૂપના એને દર્શન થયા પછી મીરાબાઈ બોલ્યા છે કે હું તો એવા વરને શું વરું જે આજ જીવનકાલ મરી જાય, મારો તો એવા વરને વરવું છે, મારો ચૂડલો અમર થઈ જાય. અમર વર. તમે જુઓ ખાલી પેલું પિક્ચર આવ્યું છે તો એ લોકો કેટલા જોવા જાય. લાલો ગામડેથી આયસરો ભરીને આવે. સારું છે, ધાર્મિક પિક્ચર છે, જોવું જોઈએ.
પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આજે એટલું તમે જુઓ, ખાલી પેલા કલાકારો આવ્યા હતા તો જગ્યા હતી અને આમ આપણે ભજનમાં ભેગા કરવા હોય તો ના થઈ. પછી 1000 પબ્લિક ભેગી થઈ. એટલે કહેવાનું તાત્પર્ય છે કે લોકોની દોટ એ બીજા રસ્તા ઉપર છે. આજે પાલનપુર આ દિશામાં છે, તમે અમદાવાદ બાજુ ચાલો તો પાલનપુર આવે ખરું? આપણે દિશા સાચી પકડવી છે અને આ પૂજનીય સંતો આપણાને દિશા પકડાવે છે. આ જીવન મળ્યું છે આપણે સુખ શાંતિ માટે, આપણા શરીર માટે સત્કર્મનું બેલેન્સ વધારવાનું છે. જો તમે સત્કર્મ નહીં કરો અને ખરાબ કર્મો કરશો તો ભોગવવાના કરે છે. બોલો તો ખરા. એટલા માટે સત્કર્મનું બેલેન્સ આજે મહારાજને અહીંયા બેસાડ્યા છે. કેમ બેસાડ્યા છે? એમનું સત્કર્મનું બેલેન્સ. જો એ બેલેન્સ ના હોત, થોડી વાર બેસી જાઓ, તો એ બેલેન્સ જો ના હોત તો આજે અહીંયા ના બેઠા હોત. ઘણા લોકોનું સ્થાન તમે જુઓ તો સાવ ઠેઠ બાર હોય, એવા એવા આનંદી મહારાજ જેવા સંત જે કે એવા જે દેવી પૂજક સમાજમાં થઈ ગયા કે એ ઠેઠ દૂર બેસવાવાળા વ્યક્તિઓ આજે ઠેઠ આસન ઉપર બેસી ગયા. આવા મહાપુરુષો એ સદગુરુની કૃપા, અને જો ગુરુ મહારાજનું સ્થાન ના લીધું હોત તો એમના આસન ઉપર કોઈ બેસાડે? એ પેલા ચંપલમાં બે. આજે અમુક વાર એવું સમાજની અસર થઈ જતી હોય છે. અમે વેવારિયા રે નિરાત દેશના, અમે વેવારિયા રે નિરાત દેશના, પ્રતિજ્ઞા પાળે તેનું ખાતું ખોલાય છે. પ્રતિજ્ઞા પાળે તેનું ખાતું ખોલાય છે. રાખે રેણી એની જય બોલાય છે. રાખે રેણી એની જય બોલાય છે. મોરે ત્યારે રામ નામ મંત્ર દેવા વેવારિયા રે નિરાત દેશના. અમે વેવારિયા રે નિરાત દેશના, અમે વેવારિયા રે નિરાત દેશના. અમે વેવારિયા રે નિરાત દેશના. નિરાત એટલે શાંતિ. આ કોઈ ઉપાધિની વાત નથી. નિરાત એટલે શાંતિ. અને સદગુરુના સાનિધ્યમાં જ્યાં પછી તમને શાંતિનો અનુભવ થાય. ગમે તે પરિસ્થિતિમાં તમારું મન એ તમે સદગુરુના વચન ઉપર રાખો તો એને બીજી કોઈ અસર થતી નથી. આજે ઘણા જેને ગુરુમુખી વગરના વ્યક્તિઓ ઘરમાં કોઈ ઘટના બને ને તો આજે ખોટા પગલાં ભરીને આપઘાત કરતા હોય છે સાહેબ. અને ગુરુમુખી વ્યક્તિ કોઈ દિવસ આપઘાત નહીં કરે, કારણ કે એને ખબર છે કે આ બધી જે વાત બનવા વસ્તુ બની રહી છે. અને આધ્યાત્મિક વિષય એક એવો છે ગુરુ મહારાજનું જ્ઞાન કે તમને બળ આપી દે છે. એટલે આપણું મન હંમેશા આપણે ગૃહસ્થી જીવનમાં છીએ બહુ તકલીફ પડવાની, કારણ કે કઠિન છે આ ભજન. ગૃહસ્થી જીવનમાં અનેક પ્રશ્નો રહેવાના છે, પણ તમારું મન એ સદગુરુના જ્ઞાનમાં રાખવાનું છે. અને સંતોના આશીર્વાદ એવા છે કે તમને એનો માર્ગ બતાવી દે. બધા દરવાજા બંધ કરે અને એક બારી ખોલી દે.